ચાલો કરણ ત્યાં થઈ ગયું. કરણ શું બને છે દીકા? બતાય તો, બનાવું છું બતાય તો ખરા. તો અમારે કરણ શું બનાવે છે ત્યાં જો ભૂલી ગયો કેમ બનાવવાનું. હાથ અત્યારે સ્કૂલે મોડું થાય છે ને ભાઈ બેસી ગયો છે રમત કરવા. યુનિફોર્મની તો પહેરી લીધું છે. કા કરણ? ચાલો બહુ ઠંડી પડે છે ને કરણભાઈ ફૂલ પંખો કરી દીધો છે ને એણે અત્યારમાં રમત કરી છે. કરણે જો ઠંડી બહુ છે. કા કરણ? પંખો બંધ કર ભાઈ. બંધ કરી તો ચાલો 7:30 વાગી ગયા છે ને અમારે કરણ તૈયાર થઈ ગયો છે આજે. કરણ ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. ગુડ્ડુની જો ટિફિનમાં આજે ખીચડી બનાવી દીધી છે. કા કરણ? તો ચાલો હવે અત્યારે સવારના 8:30 થઈ ગયા છે ને અમારી રીનાબેન તૈયાર થઈ ગયા છે અને મસ્ત મજાના ગીત હોતે ચાલુ કરી દીધા છે. અને વિશુભાઈ અમારે તૈયાર થાય છે. ઠંડી બહુ પડે છે ને તો બે ભાઈઓ અત્યારે જાય અને રીનાને હવે દરરોજને માટે આખો દિવસની ડ્યુટી થઈ ગઈ છે એટલે રીનાબેન હોતે તૈયાર થઈ જાય અને પછી જાય. એમાં એવું છે એનું જે ઠેલો હતો ને એ મેં શું કહેવાય ટિફિન બનાવતી હતી તો એની અંદર મૂકવા ગઈ ને તો એક બાજુ નાકું તૂટી ગયું છે. તો બેન મને એમ કહે છે કે હવે નવો ઠેલો લેવાનો થાય છે. તો હવે રીનાને પગાર આવે પછી થાય ને એટલે એવું છે એવું બધું. હવે રીનાબેનનું હવે ઠેલા પગાર આવી જાય એટલે રીનાબેનને ઠેલો લઈ દેશું બીજું. અને એ પાછું એક બાજુ જરીક ક્રેક જ થયું છે. વધારે ઠેલાની નાકું તૂટી ગયું તો આપણે એમ થાય કે હાલો આપણે નવેસરથી નવું લઈ દઈએ. એટલે હવે તો જરીક ક્રેક થયું તો એ કંઈ નહીં નવો ઠેલો લેવો છે તો હવે ભાઈ પગાર મંડે આવવા એટલે રીનાબેન લઈ લે. બીજું શું થાય આપણે. એવું છે રીનાનું. 2025 નું ડેકોરેશન અને ભાઈ કરણભાઈ ભાગ લીધો છે એમાં. શું બનાવ્યું છે? કે ભૂલી એમ શું છે હાથમાં તારા? હા કંઈક હું બનાવતો હતો. થઈ ગયા ને અમારે ગલું જો વિસુ તેડી આવ્યો છે અત્યારે. અમારે જો સ્કૂલેથી આ કપડાં લઈ આવ્યું છે. ડાન્સ કોમ્પિટિશનમાં રહ્યો છે ને કરણ તો આ કપડાં એને ડાન્સમાં પહેરવાના છે અમારે કરણને. હવે આગળ કપડાં ચેન્જ કરી લે પછી આપણે રોડ તૂટ્યા પહેલાં બધી કરિયાણું એવું કરણની બેન પપ્પાની લઈ આવે. કાં કર હવે કપડાં ચેન્જ કરી નાખો હાલો. કરણના બધા કપડાં ધોઈ નાખવાના. આ ધોઈને ઇસ્ત્રી કરી નાખવાના. દાણાપીઠમાંથી સામાન લઈ આવ્યા છે ને તેલનો ડબ્બો લઈ આવ્યો. વાહ ભાઈ સાહેબ સુગીભાઈ. અને ડેકીમાં હજી તો ઘણું છે. ડેકીમાં મસાલા ને લેતા આવ્યા સાઈ છે અમે. વાગ્યા એક ન્યા લગી ક્યાં ગયો હે મેં તમને કહું શું બનાવ્યું ખાવામાં? હજી એના 2 વાગે જવાનું છે. હા 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 તો મમ્મી જાય છે ને હું આટલા કપડાં લઈને ઉપર જાઉં હવે. ને મેં આટલા કપડાં તો હૂકી દીધા. એ પગ બારતા બારતા જો અત્યારે અમે કંઈ લેતા નથી ગઈ સિમ્પલ ઉતાવળમાં ભૂલાઈ ગયું છે. જો બે છે ને કપડાં લઈને અહીં હુકાવતો જાઉં ને પછી પાછો અહીંયા છાયામાં આવતો રહું છું. એ ક્યાં હુકાવશો? એ નાના નાના હોય ને એવો ઇંગલમાં હે ને વચમાં સૂકવી દઈશ. અત્યારે શું કર્યું તમે? અહીંથી ને જ લઈ લેવાય ને કપડાં. ત્યાં શું તગારું રાખ્યું? એવું છે હાલું એટલે મારે હુકવવાના છે. મમ્મી કે એટલે હુકવી દે. હમણાં જ અમે પપ્પા હું ને પપ્પા ધાબો ધોતો હતા ને ત્યારે પાણી પીવડે ને તો એ જો અત્યારે પાછા અત્યારે હુકાવા મળ્યા છે આ ઝાડવા. અહીંયા જો અહીંયા જો હા હા હુકાઈ હા હુકાવા મળ્યા. આને ને મમ્મી રોજ ને રોજ પાણી પીવડાવવા આવવું જોઈએ. જો વાંહે અમે ઈ જ છે જો એટલે કોકનું ઘરનું બતાવીને તો નહીં. હમણાં ઘરમાં એ ન્યાય હુકાઈ ગયું છે તડકા જેવા જ બધે. હાલો આપણે રોજ ને રોજ આપણે કાળજી રાખવાની. અત્યારે આપણે પાણી પીવડાવી દેજો. અત્યારે આ ખોલી નાખ્યું ઢાંકણું એ તપી ગયું તપીર. તો
તો ચાલો હવે આપણે રોડ ખોદવાવાળા આવી ગયા છે અને જો આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણી ડેલીને દરવાજા પાસે ધૂળ બધી નાખવા મળશે એટલે આપણે હાજર રહેવું જરૂરી છે. એટલે એક સાઈડ આપણી બાજુ ઓછું નાખાવીશું, ઓલી બાજુ થોડું વધારે નાખાવીશું, કેમ કે હાલવા જેટલી ખેડીત રાખવી જ પડે. તો ચાલો હવે 3 વાગી ગયા છે અને અત્યારે ગટરની જો અત્યારે આ કુંડી બની ગઈ છે અને પાછળથી બધા કામ કરતા આવે છે. લગભગ તો કાલે આ કામ પૂરું થઈ જાય. સેન્ડવિચ બનાવી છે એન્ડ પપ્પા બેસી ગયા છે હંમેશાની જેમ સૌથી પહેલાં. એન્ડ વાગવામાં અત્યારે 10 વાગવા છે. આજે પણ અમને મોડું થઈ ગયું. અમે કંઈક એન્ટિક વસ્તુ બનાવીએ ને ઘરે ત્યારે થોડુંક મોડું જ થઈ જાય છે. પછી મંચુરિયનમાં 10 વાગી ગયા હતા. મમ્મી અહીં શેકતી જઈશ ને મસાલો એટલું વધ્યો કે ઓ ભાઈ સાહેબ એમાં સવારે પરોઠા અને પપ્પા ઉપરથી સેવ નાખતા જાય છે. હું 2 પડીકા લેતા આવ્યા એટલે આ તો ખાવાની શરૂ થઈ ગયું. અમે જે ખાતાય નથી એ તો શેકવા આટું રાખી છે. જો તો મેં મસાલો જો ને દોથો એક રાખ્યો. મેં તો મમ્મી નામ દેવા આટું શેકવા આટું હાલ્યો હાલ્યો ચીઝ નાખો. હા એ ચીઝ નાખીએ. હોય છે અત્યારે આ ચીઝ વાળી બનાવી છે અમે સેન્ડવિચ. તાર નાખવી છે નીરું એટલે આ તો ચીઝ કેમ આ નહીં કરતો. આયો વિશુ માટે ચીઝ વાળી છે અને અમારે આપણી બધાની સાદી છે. એન પપ્પાને જો સેવ નાખતા એ ઝીણી સેવ લઈ આવ્યો તો વિશુ બહુ સાદી છે કા સેવનો તો સીન નહીં આ સીન એ બાપા મસ્ત બની છે. ઊંધી હતી એ હું કહું ખાવતું કેમ નથી ઊંધી છે આ ઊંધી રાખી કઈ ન કરતો. હાય હાય મેં કીધું કેમ ધીરે ધીરે હાલે છે. જો સેન્ડવિચ બની ગઈ છે એન્ડ પપ્પાએ સેન્ડવિચ ખાઈ લીધી ને પપ્પા અને મમ્મીએ દાળ ભાત આપી દીધા છે એન્ડ મમ્મી બેસી ગયા છે. હા તો હાલો હવે અમે ખાઈ લઈ અને વ્લોગ આ જ થાય છે સમાપ્ત.